તારીખ 29/7/2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે એક રોબરી થાય છે કે જેમાં ચાંદીના આશરે 30 કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે. જે બાબતે કર્ણાટક પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતાં તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે. મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે. પીઆઈ બિહોરા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમનું નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે. આ આરોપીઓ પાસેથી 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 જેટલા કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે. આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હું આપને જણાવવા માંગીશ કે બનાસકાંઠા પોલીસને આની જાણ થતાં જ 12 કલાકની અંદર બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટ્રીજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે. લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી. આરોપી ક્યાંના છે સાહેબ? આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે, જે કિશોર કાંતિલાલ પંચાલ એટલે કે પંચાલ છે. તેની વિરુદ્ધ આની પહેલાં બી 307 દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાર પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે. રવિ ઉર્ફે અરવિંદ જે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ મેઘાણીનગર અમદાવાદ ખાતે રહે છે, પરંતુ હાલમાં એનો પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કોઈ જૂનો ગુનો છે.